હાલ વીજ થાંભલા નાખવા મુદ્દે ખેડૂતો આમ રોષે ભરાયેલા છે। એ મુદ્દાનું હજી સમાધાન આવ્યું નથી ને ત્યારે હવે GSPL કંપની જે ગેસ લાઇનની છે તે મેદાને આવી છે। ખેડૂતોના ખેતરોમાં GSPL કંપની દ્વારા ગેસ લાઇન નાખવામાં આવતા ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે। તેમણે પોતાના ખેતરોમાં બેનરો દર્શાવીને નારાજગી દર્શાવી છે ને સાંસદ, કલેક્ટર, વહીવટીતંત્ર તમામને રજૂઆત કરી ચૂક્યા છે। ત્યારે આ મામલે ખેડૂતોએ શું નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, કેમ વિરોધ કરી રહ્યા છે, તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર જગતના તાતની ચિંતા વધી છે। વીજ થાંભલા નાખવાને લઈને ખાનગી કંપનીઓ જે દાદાગીરી કરી રહી છે તે ઘટનાની શાહી હજી સુકાઈ નથી। ત્યારે હવે દ્વારકામાં GSPL ગેસ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં ગેસ લાઇન પસાર કરવા માટેનો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે। આને લઈને ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે। આ બાબતે GSPL કંપનીની દાદાગીરી સામે ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી। આને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે। તેઓ કહી રહ્યા છે, જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર અમારા, ધારાસભ્ય, સાંસદ સભ્ય અમારા, તો પછી GSPL કંપનીની દાદાગીરી કેમ? અમારી જમીન પ્લસ પાક પ્લસ માલ મિલકતનો પહેલાં સંયુક્ત સર્વે કરી અમને આખરી એવોર્ડ આપ્યા બાદ જ કામ ચાલુ કરવામાં આવે। ગેસ પાઇપલાઇન પસાર થવાથી જમીનના ભાવ ઘટી જશે, તે પ્રકારના પગલે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે ને જ્યાં સુધી આ તમામ માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે। આ મામલે શું કહી રહ્યા છે ખેડૂત નેતા કિસાન સેલના પાલ આંબલિયા, તેમને સાંભળો। દ્વારકા જિલ્લામાં GSPL નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી। એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાંય એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી। પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી। એવી જ રીતે આ આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે એમાં આખો એક ખનિજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇટગ્રસ્ત વિસ્તાર આવે છે। એ ખેડૂતને એ બોક્સાઇટવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી। વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે। એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે। અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો છે। જે આપણે સાંભળ્યા હતા કિસાન સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયા, તેમના મામલાને લઈને માહિતી આપી છે અને જે પરિપત્ર કરવામાં આવ્યો છે GSPL કંપની દ્વારા તે બાબતે જે ખેડૂતોએ પણ નારાજગી દર્શાવી છે। ખેડૂતોનું શું કહેવું છે આ કેસમાં, કેમ વિરોધ ચાલી રહ્યો છે તેમનો, તે પણ સાંભળો। હું વડલે સિંહનો ખાતેદાર ખેડૂત છું ને આજ રોજ અમારા બધા ખેડૂતે બધાની વાડીની અંદરમાં પોસ્ટર લગાવેલા છે। પોસ્ટર લગાડીને જે સરકાર સામે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, જેમ કે ઘણા બધા એવા મુદ્દા છે। અમે તનકવાર કલેક્ટરને રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત કરી, પ્રાંત અધિકારીની રજૂઆત કરી, GSPLના અધિકારીની રજૂઆત કરી, 2-3 વાર અમે આંદોલન પણ કર્યા છે, પણ એનું હાલ કોઈ જવાબ આવ્યો નથી। ને જ્યારે અમારી લાસ્ટ મિટિંગ થઈ ત્યારે કલેક્ટરશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા અને જેટલા પણ અધિકારી હતા એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જમીન ઉપર જઈને માર્કિંગ કરવા દો અને કેટલું વળતર તમને મળવાનું છે તો એ કામ કરવા દો। તો અમે એના માટે હા પાડી, તો એ કરવા માટે બધા તૈયાર હતા। તો અત્યારે GSPLના અધિકારી બધાય ખેડૂતની વાડીએ જઈને લીટા તો મારે છે, પણ સાથે સાથે એ જમીનમાં વાવેલું પાકનું ખરાબ રીતના નુકસાન કરે છે। જેમ કે JCBના પટ્ટા મારીને 20 મીટરનો
રસ્તો છે એ એકદમ ચોખ્ખો કરી નાખે છે. માંડવીમાં ગારો હોય, પાણી વારેલું હોય, કોઈ પણ જાતનો પ્રકાર હોય એ ઉખેડીને નાખી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક GSPLના અધિકારી જે સરકારશ્રીએ કીધેલું છે એનું પાલન કરતા નથી. જેમ કે અમારા પંથકના ધારાસભ્યો, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબના નિયમ જેમ અમને આશ્વાસન આપ્યું હતું એ તદ્દન ખોટું પડી રહ્યું છે. અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમારું યોગ્ય વળતર અમને જે દેવડાવવાનું છે અને તમારી વાત જે કરી છે એ વાત ઉપર તમે ઊભા રહ્યો. શું આશ્વાસન આપ્યું હતું તમને? આશ્વાસન અમને એવું આપ્યું હતું કે તમારી વાડીની અંદરમાં અમારી માંગ એવી હતી કે વાડીની અંદરમાં જે કેટલું વળતર આવવાનું છે, જાણે કે દાખલા તરીકે હું જ છું તો મારી વાડીમાં કેટલું વળતર મને મળવાનું છે મને કોઈ જાતની ખબર નથી. તો મુરુભાઈ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબ એવું કીધું એના GSP અધિકારી કે પહેલાં તમે જેને સર્વે કરાવો, સર્વે કરીને ખેડૂતને લેખિતમાં આપો કે તમારે આટલા ગુઠ્ઠા જમીન કપાવવાની છે, આટલી જે વળતર ચૂકવવાનું તમને જે મગફળી કે કપાસ, સોયાબીન કોઈ પણ છે એ કપાવવાનું છે ને તમને આટલા રૂપિયા મળશે, એ સહી કરીને એના ખાતામાં પૈસા પડે પછી કામ ચાલુ કરાવો. પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી થોડીક ભૂલ કરી રહ્યા છે. કામ હજી એનું જગ્યા ઉપર ચાલુ જ છે ને એ આપ જોઈ શકો છો. જે આપણે સાંભળ્યા હતા દ્વારકાના ખેડૂતો, તેમણે હાલ સ્પષ્ટ રોષ વ્યક્ત કર્યો છે. GSPL કંપની સામેને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો આ કામગીરી નહીં થવા દઈએ ત્યાં સુધીની વાત પર તેઓએ હવે મક્કમતા દેખાડી છે. ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.